અને 20 જૂન પછીથી એકદમ એ જ ગતિએ જેવી રીતે કેરળથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં જે ચોમાસાની એક ગતિવિધિ જોવા મળી, એવી જ ગતિવિધિ હવે 20 જૂન અથવા તો એ પછીના સમયમાં જોવા મળશે. છેલ્લા 1 મહિનાથી ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે આ વર્ષે એ ભૂલ ન કરવાની. વરસાદ પહેલા ક્યારે વાવેતર આ વર્ષે ન કરવું. ઓછા વરસાદ પડશે ત્યાં બિયારણ ફેલ જઈ શકે છે. એટલા માટે જ અમે વાવેતર ન કરવા માટે ખેડૂતોને અપીલ કરી રહ્યા હતા. 2-3 દિવસથી ત્યાં વરસાદો પડી રહ્યા છે બેન. આ વરસાદો છે એ હળવા અને છૂટા છવાયા વરસાદો છે અને સાર્વત્રિક વરસાદ ન કહી શકાય. તારીખ પછી એટલે કે જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદો થશે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે, ખેડૂતોએ આ સમયમાં વાવણી કરવી કેટલી યોગ્ય રહેશે, આ દરેક મુદ્દાની ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, સૌપ્રથમ તો આપનું વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હા પરેશભાઈ, જે રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, અનેક વિસ્તારોમાં આપણે જોયું તેમ વરસાદી માહોલ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે, મોન્સૂન બ્રેક આવી ગયું છે. તો આમાં કેટલી સત્યતા છે? ચોક્કસથી મમતાબેન, આમ જોવા જઈએ તો જે નિરંતર નૈઋત્યનું ચોમાસું છે એ ઝડપથી આ વર્ષે આગળ વધી રહ્યું હતું, જેમાં આંદોબાર નિકોબાર ટાપુ હોય, કેરળ હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય અને ગુજરાત સુધીના તમામ ભાગોની અંદર સમય કરતા ચોમાસું છે ચાલુ વર્ષે વહેલું ચાલ્યું છે. પણ બન્યું છે એવું કે ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે અને ગુજરાતમાં પણ માત્ર કેટલો વિસ્તાર કે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં ડાંગ, આહવા છે, વલસાડ, વાપી, નવસારી જેવા વિસ્તારો છે, આટલા વિસ્તારોને કવર કરતાની સાથે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે આ કોઈ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતાની સાથે જે નિષ્ક્રિય થઈ જાય, જેને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે. આ મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન આપણે જોવા મળી રહી છે. અત્યારે જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એનું મેઇન કારણ છે કે અત્યારે જે 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે જે ભેજ હોવો જોઈએ એ ભેજ નથી, જેને કારણે એક શિયર ઝોન નથી બની રહ્યો. બીજા નંબરની અંદર અરબ સાગરની અંદર કોઈ લો પ્રેશર કે કોઈ સારી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે નથી બની રહી, જેને કારણે ચોમાસું છે અટકાઈ ગયું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી છે. અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે જે પ્રશાંત મહાસાગરના જે પવનો છે એ મડાગાસ્કર, ત્યાંથી તાંજાનિયા, કેન્યા, સોમાલિયા થઈ અને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવવા જોઈએ, ભારત તરફ આવવા જોઈએ. એ પવનો છે ચોક્કસથી છે ને મડાગાસ્કર થઈ આફ્રિકાથી પવનો છે ગુજરાત તરફ આવી રહ્યા છે. તમે વિંડીના માધ્યમથી જોશો એટલે આ તમામ પરિસ્થિતિ પવનની છે એ તમને સમજાઈ જશે. પણ અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે સૂકા પવનો છે. આની અંદર ભેજ નથી. અરબ સાગરની અંદર ભેજ પણ ઘટી રહ્યો છે. 850 એચપીએ લેવલ, 700 એચપીએ લેવલે ખૂબ ભેજ ઘટી રહ્યો છે, જેને કારણે ચોમાસું છે તે અટકી પડ્યું છે. હવે વાત કરવાની છે કે અત્યારે જે વરસાદો છે એની અંદર તમને છૂટાછવાયો માહોલ ચોક્કસથી જોવા મળશે. જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર આજે એટલે કે 14 જૂન 2024ના રોજ અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો હશે, જેમાં ખાસ કરીને કચ્છના રાપર તાલુકાની અંદર પણ કદાચ આજ વરસાદ નોંધાયો હશે. સૌરાષ્ટ્રના પાલીતાણા હોય અથવા તો અન્ય બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાયા હશે. કદાચ જામનગર, રાજકોટ અને એની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદો આજે નોંધાયા હશે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી સહિતના વિસ્તારોની અંદર આજે વરસાદો જોવા મળ્યા છે. હવે આજની તારીખ આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી ત્યાં વરસાદો પડી રહ્યા છે બેન. આ વરસાદો છે એ હળવા અને છૂટા છવાયા વરસાદો છે અને સાર્વત્રિક વરસાદ ન કહી શકાય અથવા તો વાવણી લાયક વરસાદ ન કહી શકાય. મોટા ભાગે વાવણી લાયક વરસાદ કોને કહી શકાય? તો કે જે વિસ્તારોની અંદર 2.5 ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ પડે એટલે કે 60-65 મિલીમીટર કરતા વધારે વરસાદ હોવો જોઈએ. 60-65 મિલીમીટર એટલે કે 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ વરસાદ થતો હોય છે. એવી જ રીતે 2.5 ઇંચ કરતા વધારે વરસાદો છે એ નોંધાય તો વાવણી લાયક વરસાદ કહેવાય. ઘણી વખત ખેડૂત ભાઈઓ એવું પણ કરતા હોય છે કે વરસાદની શક્યતાઓ હોય ત્યારે વરસાદ પહેલા પોતે બિયારણનું વાવેતર કરી દેતા હોય, ઉપરથી વરસાદ પડે તો એ બિયારણનો વ્યવસ્થિત સારો ઉગાવ આવી જતો હોય છે. આ વર્ષે અમે છેલ્લા 1 મહિનાથી ખેડૂતોને અપીલ કરી રહ્યા છીએ કે આ વર્ષે એ ભૂલ ન કરવાની. વરસાદ પહેલા ક્યારે વાવેતર આ વર્ષે ન કરવું. એનું એક જ કારણ છે કે આ વર્ષે જેવી રીતે અત્યારે ચોમાસું છે એમાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. હમણાં ઘણા સમયથી આ એક આશંકા હતી, આવી શક્યતાઓ દેખાતી હતી કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે, જેની પણ અમે ઘણા પ્લેટફોર્મ પર વાત કરી ચૂક્યા
શકાય છે કે આ વર્ષે મોન્સૂનમાં બ્રેક લાગી શકે છે અને વરસાદો છે છૂટાછવાયા નોંધાય. હવે જે વિસ્તારોમાં સારા વરસાદો અત્યારે છૂટાછવાયા ચાલી રહ્યા છે, સારા વરસાદો પડી જાય એમાં તો કોઈ ચિંતા નથી, પણ જ્યાં ઓછા વરસાદો પડશે ત્યાં બિયારણ ફેલ જઈ શકે છે. એટલા માટે તમે વાવેતર ન કરવા માટે ખેડૂતોને અપીલ કરી રહ્યા હતા. અને અત્યારે જ્યાં છૂટાછવાયા વરસાદો છે, છેલ્લા 3-4 દિવસની સરખામણીએ જોવા જઈએ તો આજે મમતાબેન આ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો પણ થયો છે. દિવસે ને દિવસે આ વરસાદોમાં વધારો થતો જશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા જે વરસાદો છે એ કન્ટિન્યુ આ દોર ચાલુ રહેશે, એમાં વધારો થતો જશે અને 18 અથવા તો 20 જૂન આવતા આવતા ચોમાસું ધીમે ધીમે પાછું સક્રિય થશે અને 20 જૂન પછીથી એકદમ તેજ ગતિએ જેવી રીતે કેરળથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં જે ચોમાસાની એક ગતિવિધિ જોવા મળી એવી જ ગતિવિધિ હવે 20 જૂન અથવા તો એ પછીના સમયમાં જોવા મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ પણ વધશે. એટલે કે 20 તારીખ સુધી પણ મેં આપને જણાવ્યું એમ છૂટાછવાયા વરસાદો છે અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેવાના છે. બીજું 20 તારીખ પછી એટલે કે જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદો થશે. એટલે જૂન મહિનો છે સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર જે દર વર્ષની સરખામણી હોય છે, જેમાં અમારા ઇન્ડિવિજ્યુઅલ જે કોઈ સંસ્થાઓ હોય અથવા તો હવામાન વિભાગ છે, સ્કાયમેટ જેવી કંપની છે, જેના દ્વારા એક આંકડા રજૂ કરવામાં આવતા હોય છે કે જૂન મહિનામાં સામાન્ય વરસાદ પડ્યો કે સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો. આમ સરેરાશ જોવા જઈએ તો 100 થી લઈને 180 મિલીમીટર સુધીના વરસાદો પડે તો એ નોર્મલ વરસાદો છે જૂન મહિનાની અંદર આપણે ગણી લેતા હોય છે. આ વખતે પણ ઘણા બધા લોકો કદાચ એવું હશે કે હવે જૂન મહિનાના વધારે દિવસો પસાર થઈ રહ્યા છે તો કદાચ નોર્મલ કરતા ઓછો વરસાદ છે જૂન મહિનામાં નોંધાશે. પણ હું અહીંયા આપને ચોક્કસ જણાવું છું કે આવો ડર કોઈ રાખવાનો નથી. જૂન મહિનાની હજુ 14 તારીખ થઈ છે, જે 50% જૂન મહિનો થી બાકી છે અને હવે 50% જૂન મહિનો બાકી છે એમાં નોર્મલ વરસાદોથી ચોક્કસથી નોંધાઈ જશે. જેમાં ખાસ કરીને છૂટાછવાયા અત્યારે વરસાદો નોંધાઈ રહ્યા છે એમાં કોઈ બહુ મોટી તીવ્રતા નહીં હોય. હા, એક ચોક્કસથી છે કે છેલ્લા 2 દિવસથી જે તીવ્રતા હતી એ તીવ્રતામાં વધારો પણ થશે અને વિસ્તારોમાં પણ વધારો થશે. પણ જે 20 તારીખ પછીથી જે સાર્વત્રિક વરસાદો થશે અને વરસાદની માત્રા વધશે એટલે જૂન મહિનાની અંદર જે નોર્મલ વરસાદોની જે આંક છે, જે આંકડાઓ છે એ આંકડાઓ બિલકુલ થઈ જશે અને જૂન મહિનામાં એકંદરે વાવણી લાયક અને સારા વરસાદો થઈ જશે. અને એ પછીથી કેમ કે અત્યારે શરૂઆત ઢીલી ઢાલી થઈ છે તો એનો મતલબ એવો પણ નથી કે વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષથી 98 થી લઈ અને 108% સુધી વરસાદો નોંધાવાના છે. એટલે એકંદરે નોર્મલ અને સારું વર્ષ છે એ ખેડૂતો માટે થવાનું છે. જેમાં ખાસ કરીને ગયું વર્ષ હતું એમાં પાછળથી વરસાદોની સંખ્યા ઓછી રહી હતી. એનું મેઇન કારણ હતું કે ઓગસ્ટ મહિનાથી અલ નીનો સક્રિય થયો હતો. હવે અલ નીનો છે એ અત્યારે ન્યુટ્રલ નજીક આવી ગયો છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાથી લઈ અને છેલ્લા અઠવાડિયા સુધીમાં જુલાઈ દરમિયાન હવે લા નીના સક્રિય થશે. લા નીના સક્રિય થશે જેને કારણે જુલાઈ પછીથી ઓગસ્ટ સપ્ટેમ્બર એમાં ખૂબ સારા વરસાદો પડશે અને ચોમાસું સારું રહેશે. ઘણા બધા ભાઈઓને એક પ્રશ્ન થતો હશે કે ભાઈ અલ નીનો અને લા નીનો શું છે અને આની અસર કેવી પડતી હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આ પ્રશાંત મહાસાગરનું તાપમાન અને એના પવનોની જે દિશા અને પવનની સ્પીડ હોય એના ઉપર એનું નક્કી થતું હોય છે. જ્યારે પણ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ઉઠે છે એ પછી પ્રશાંત મહાસાગરમાંથી જે પવનો છે એ મડાગાસ્કર થઈને ભારત સુધી પહોંચતા હોય અથવા તો બંગાળની ખાડી કે અરબ સાગર સુધી આવતા હોય તે ન આવે ત્યાંથી પવનો અધવચ્ચેથી રિટર્ન થઈ જાય છે અને એનું તાપમાન ઊંચું જાય છે, જેને આપણે અલ નીનોની કન્ડિશન કહેવામાં આવે છે. હવે એ તાપમાન છે અત્યારે નોર્મલ નથી છે, પવન છે એ પણ ધીમે ધીમે આવવાનું ચાલુ થયું છે. એટલે અત્યારે અલ નીનો નથી કે લા નીના નથી, અત્યારે ન્યુટ્રલ કન્ડિશન છે. પણ જુલાઈ મહિના આવતા આવતા એ પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન થશે અને જેને કારણે પવનો છે એની દિશાઓ પણ સેટ થઈ જશે. એટલે એ જે પવનો છે એ ભારત સુધી આવશે અને એ સારી સિસ્ટમો બનવામાં મદદરૂપ થશે. બીજું પેરામીટર હોય છે આઈઓડી. આઈઓડી એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે આપણે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ પોઝિટિવ ફેઝમાં હોય તો હિન્દ મહાસાગરના પોઝિટિવ તાપમાનને કારણે બંગાળની ખાડીના અરબ સાગરમાં પણ વરસાદી સિસ્ટમો સારી બને અને બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં સિસ્ટમ બને તો જ ખાસ કરીને ગુજરાતની અંદર આપણે સારા વરસાદો થતા હોય છે. એટલે જુલાઈ મહિનાથી લા નીના પણ સક્રિય થશે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે આપણે આ વર્ષ છે એ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સારું રહેવાનું છે.
શરૂઆત છે એ કદાચ ઢીલી ઢાલી આપણે દેખાતી હશે. આમ જોવા જઈએ તો આવતીકાલે 15 જૂન છે અને 15 જૂન છે એ ગુજરાતની અંદર નોર્મલ ચોમાસાની ડેટ ગણવામાં આવે છે. 15 જૂન પહેલા આવે એટલું વહેલું ગણવામાં આવે છે. એટલે હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ અને અત્યારથી જો આપણે અધીરા થશું તો ઉતાવળે આંબા ન પાકે એ કહેવત અહીંયા સાબિત થશે. એટલે આપણે હમણાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ધીમે ધીમે જે વરસાદની સક્રિયતા છે વધતી જશે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે પણ 20 તારીખથી મોન્સૂન બ્રેકની કન્ડિશનમાં આપણે બહાર આવી જશું. ચોમાસું છે ફરીથી વેગ પકડશે આવું મારું ચોક્કસ માનવું છે. એટલે મેં આપના જે સવાલ હતા ને આ સવાલની અંદર તમામ વસ્તુ છે ને એ વણી અને તમને તમામ જવાબો છે આપવાનો પ્રયત્ન કર્યો છે બેનાની અંદર. જી બિલકુલ, ક્યાંક ને ક્યાંક પરેશભાઈ ખેડૂતોમાં પણ અવડવ જોવા મળી છે. જે રીતે આપણે ગામઠી ભાષામાં કહીએ કે કુંવારી જમીન, કોરી જમીનમાં મોટા ભાગે ખેડૂતો ખેતી કરતા હોય છે, જેના કારણે આ સમયે સ્થિતિ અલગ છે. તો આ સમયે વાવણી કરવી ખેડૂતો માટે યોગ્ય રહેશે પરેશભાઈ? આમ તો મેં આપણી વાતમાં જ આ જવાબ આપ્યો છે મમતાબેન કે બિલકુલ યોગ્ય નથી. કેમ કે 2.5 ઇંચ કરતા ઓછા વરસાદો પડે ત્યારે બિયારણ ફેલ જતું હોય. આ વર્ષે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે. ઓછા વરસાદો પડશે અને જો વહેલું વાવેતર કરી દીધું હશે, જેવી રીતે તમે કહી રહ્યા છો કુંવારી જમીનમાં વહેલું વાવેતર કરી દીધું હશે અને માત્ર જો ઝાપટા પડશે તો એ બિયારણ નિષ્ફળ જશે, મોંઘા બિયારણો ફેલ જશે. એટલે ખેડૂતોએ અત્યારે એડવાન્સમાં કુંવારી જમીનમાં વાવેતર ન કરવું જોઈએ. પૂરતો વરસાદ પડે એટલે કે 2.5 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ પડે ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ. પછી એ મગફળી હોય અથવા તો કપાસ હોય, સોયાબીન હોય કે કોઈ પણ અન્ય પાક હોય, કોઈ પણ પાક વાવવાનો હોય અને ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વાવેતર કરવાનું હોય, પૂરતો વરસાદ પડે ત્યારબાદ જ વાવેતર કરવું. એ પેલા વાવેતર ન કરવું એ જ આપણા ગુજરાતના ખેડૂતોના હિતમાં રહેશે. આમ તો મને આનંદ થાય કે વાત ગુજરાતી એ પણ ગુજરાતી ખેડૂતોની ચિંતા કરી અને આજે વરસાદ અથવા તો ખેતીમાં ક્યારે વાવેતર કરવું એની ચિંતા કરીને જો ખેડૂત સુધી આ વાત પહોંચાડતું હોય ને આમ તો આનંદ થાય છે કે વાત ગુજરાતી છે, એની વાત છે દરેક જિલ્લામાં અને દરેક ગામડાઓમાં દરેક ઘર સુધી પહોંચે છે. એટલે દરેક ઘર સુધી મારો પણ આ સંદેશ રહેશે કે અત્યારે આપણે વાવેતર ન કરવું અને ટૂંક સમયમાં આપણે હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય થશે, સારા વરસાદો થઈ જશે અને એ સારા વરસાદો બાદ જ વાવેતર કરવામાં આવે એ જ આપણા ગુજરાતીઓના હિતમાં રહેશે. મમતાબેન જી બિલકુલ, પરેશભાઈ અમારી સાથે જોડાયા બદલ આપકો ખૂબ ખૂબ આભાર. તો પરેશભાઈએ જે રીતે વાત કરી કે આગામી સમયમાં 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ફરીથી વાવણી લાયક વરસાદ થવાનો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.